આમ તો સમુદ્ર પર પાળ બાંધનાર ભગવાન રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ એટલે કે ઇન્દ્રજીત, મેઘનાથને મારનાર લક્ષ્મણજી મહારાજ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી મહારાજ, હનુમાનજી જેની ધજા પર બિરાજમાન છે અર્જુન, અર્જુનના સખા એટલે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણનો પુત્ર એટલે પદ્યુમન, પદ્યુમનનો દીકરો એટલે અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની એટલે ઓખા, ઓખાના પિતા એટલે બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે એ ભગવાન શિવ, શિવના પત્ની એટલે ઉમા, ઉમાના પિતા એટલે હિમાલય, હિમાલયની ગોદમાંથી નીકળતી ગંગા, ગંગા જેના ચરણ પખાડશે એ ભગવાન શંકર, શંકરના પત્ની એટલે પાર્વતી, અને પાર્વતીનો દીકરો ગર્વ ગણપતિ આવી જાય એની શુભકામના સાથે, એની મંગલ પ્રાર્થના સાથે ધંધો રોજગાર શરૂ કરવી. પ્રાર્થના કરીએ કે ગુણપતિ ગુણી આગે રહો, દોયકર જોડી કહે દાસ, સદા સર્વદા સમર્થા વિઘ્નનો